તમાકુનું ધૂમ્રપાન કરવું એટલે તમારા ફેફસા માટે મુશ્કેલીઓને નોતરવી, જેવી કે COPD, જેનો મતલબ થાય છે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ. ચાલો આપણે નિષ્ણાંતો પાસેથી એ સમજીએ કે ધૂમ્રપાન કરનારાઓમાં COPD થવાનું જોખમ કેમ વધી જાય છે. હું ડોક્ટર દીપક વિરડિયા. જે કોમન કેન્સરો હોય છે કે જે તમાકુથી થતા હોય છે, એમાંના એક તો ગળાના અને મોઢાના કેન્સર, અને બીજું મોસ્ટ કોમન જે કેન્સરનું કારણ છે એ ફેફસાના કેન્સર. પણ કેન્સર સિવાય ઘણી બધા રોગો છે જેમાં તમાકુ ભાગ ભજવતું હોય છે, જેમ કે શ્વાસના રોગો, જેને આપણે COPD અસ્થમા કહેતા હોઈએ, એનો બી બહુ મોટો ભાગ છે. અને એ આપણી ઓલ ઓવર લાઈફ એક્સપેક્ટન્સી ઓછી કરે છે અને લાઈફ જીવવાની તકલીફો વધારે છે. એટલે આજના દિવસમાં એટલું જ કહેવાનું, અને સ્પેસિફિકલી યંગર જનરેશન માટે, કે આ બધી બત્તીઓ આપણા શરીરને નુકસાન કરતી હોય છે, એટલે બને એટલું એનાથી દૂર રહેવું. સિપ્લાની લંગ મેટર પેશન્ટ અવેરનેસ પહેલ હેઠળ આ તમારી સમક્ષ પ્રસ્તુત છે.